श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र जे अयोध्या भगवान द्वारा जे मर्यादा पुरुषोत्तम रामनी प्राण प्रतिष्ठा महोत्सव तारीख 22મી જાન્યુઆરી 2024 रोज થવા જઈ રહી છે। ત્યારે આજ રોજ ભગવાન શ્રી રામના દૂતો દ્વારા જામખંભાળિયા શહેરના વોર્ડ નંબર 6 માં શ્રી જલારામ મંદિર વિસ્તાર ખાતેથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાથી આવેલ આમંત્રણ રૂપી પૂજિત અક્ષત અને મંદિરનો ફોટો ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત રામદૂતો દ્વારા 300 થી વધુ ઘરે ઘરે સંપર્ક કરીને પ્રસાદી વિતરણ કરવામાં આવેલ તેમજ વિસ્તારમાં આવતા દરેક ચોક પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરીના દિવસે 5 દીવા પ્રગટાવી રંગોળી કરી રોશની કરી દિવાળી ઉજવવા અપીલ કરી હતી। તો આજના સંપર્ક અભિયાનમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। ઠેર ઠેર કળશ ઢોલના તાલે પુષ્પ વર્ષા કરીને આરતી પૂજન કરી સ્વાગત કરાયું હતું। तो कलश यात्राનું ઠેર ઠેર સ્વાગત કરવામાં સાથે ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર દેશમાં રામમય બન્યું છે ત્યારે જામખંભાળિયામાં પણ આજરોજ વોર્ડ નંબર 6 ની અંદર અક્ષત પ્રસાદી વિતરણ માટેની કળશ યાત્રાનું જલારામ મંદિર ખાતેથી આ શુભારંભ કરવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં સૌ રામ ભક્તો જોડાયા અને ઠેર ઠેર ભવ્ય પુષ્પ વર્ષા કરી આરતી પૂજન કરીને કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે। અને આજે બાળકોએ પણ ભગવાન શ્રી રામ લક્ષ્મણજી અને સીતા માતાજીના વેશ ધારણ કરીને આ યાત્રામાં જોડાયેલા છે અને લોકો ઠેર ઠેર ભારે આવકાર